બાકી તો અમુક ને તો બધું નથી કાંઈ, નડવા સિવાય ધંધો ન હોય. સારું કામ કરવા નીકળો ત્યાં નડીને ઉભા હોય. તમે બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે. બગાવ મફત આવે ભેળી, એને સટકા ભરવા સિવાય બીજું કોઈ કામ ન હોય. એટલે એ તો બહુ ધ્યાન. મને હમણાં એક જણો કહેતો તો મારે સમાજ સેવા કરવી છે, ગઢવી શું કરાય? મેં કીધું લીધા હોય એના દઈ દે, શરૂઆત ત્યાંથી કરે એમ. તો એ બહુ મોટું પુણ્ય છે. આ દિવાળીએ દઈ દે ને કોકના લીધા હોય એના, એ પુણ્યનો જ રસ્તો છે. અટાણે તો એ બહુ હાલે. અરે હોળી એ તો અમારા મામા પડે ને મસ્કરીમાં ઘણું હાલતું હોય, તમારે નોંધ ન લેવી કોઈ બીજા. હા એટલે કે એટલે કહેવાનો અર્થ મારો ઈ છે, અમારે ઘરની મજા હોય દાદા, અમે આનંદ કરી લઈએ ઘણી વાર. અમારે આ બહુ ટીખળ્યો આને હમણાં જે કર્યું છે એક દી, હું તો ખીજાણો, મેં કીધું આવું ન કરે. હમણાં એમના આમ શરદી તાવ બહુ થઈ ગયો, તો ડોક્ટર સાહેબ પાસે ગયો હતો. એટલે અમે બધા ભેળા હતા. મેં કીધું હાલો હું આવું એમ, અહીં ડોક્ટર છે તો આપણે જોઈએ. તો ડોક્ટર સાહેબ જોઈને કીધું આમ, ઈ કે સાહેબ નાક બંધ થઈ જાય ને ગળું બંધ, કઈ સારું નથી લાગતું. રોટલી ખાવ તો પગની હગતળી સાવતો હોય એવું લાગે. ઈ કે રોટલો ખાવ ખોળના ખડપલા સાથે, અને મને કે બધું ખરાબ ખરાબ. મને કે પરણે તરે ઘર ઘરના જેવું લાગે સાવ. આવું બોલ્યો. બોલો મેં કીધું આવું ન બોલાય. આ પ્રવીણભાઈ, મેં કીધું આને એની બુદ્ધિ એટલે અમે દાદા અમે સુતા હતા ને ચોટીલા શિયાળામાં 2 વર્ષ પહેલા, 1.5 વર્ષ થયું 2 વર્ષ. તો મેં કીધું શિયાળો છે તો નાળિયેર પી તો સારું ત્રોપો એમ. મેં કીધું લઈ આવો એમ. તો 2-3 જુવાનડા 4 જણા ત્રોપો લેવા ગયા. 2 આમ ગયા 2 આમ ગયા. આ ભાઈ એકલા ગયા પ્રવીણભાઈ. કે કોણ ગોતીને પેલા આવે છે ત્રોપો એમ. તો બધે ક્યાં ત્રોપો મળ્યો નહીં, ત્રોપો નાળિયેર ન મળ્યું ક્યાંય પીવા માટેનું. તો આ 2 આમ ગયા તા વહી આવ્યા, આમ ગયા તા વહી આવ્યા. પ્રવીણભાઈ થોડીક વાર લાગી. એટલે ઓલા ભાઈ કે આખા ચોટીલા એમ કે ત્રોપા વાળો છે જ. મેં કીધું કાંઈ વાંધો નહીં, એમાં આપણે ક્યાં એનું કોઈ વ્યસન છે. ત્યાં તો પ્રવીણભાઈ આવ્યા આવડું બધું જબલું પાણીનું ભરીને, નાળિયેર પાણીનું. મેં કીધું જો લઈ આવ્યો ને, તમે હરખું જોવો નહીં. જો આ પ્રવીણભાઈ હાસો માણસ છે. તો ઓલા કે ક્યાં હતું જ નહીં, લઈ આવો. એ કે લઈ આવ્યો કે નહીં. તો ઓલા કે ક્યાંથી લીધું? એ તો કે ક્યાંય ત્રોપા જ નથી. એ કે ત્રોપા મને ન મળ્યા. પછી કે ચામુંડા માને 7-8 નાળિયેર વધારે નાખ્યા, પાણી ભરીને હોઈ આવ્યો. મૂળ તો નાળિયેર પાણી હતું ને પીવાનું. બોલો એની બુદ્ધિ કેવી એમ. આ બુદ્ધિ ટાણે ઓહાણ આવે એ જ મોટી વાત છે. નકર ગામડાના બાપા જાય ગયા અડધી રાતે બહુ મન થયું બીડી પીવાનું, બહુ મન થયું, પણ બાકસ જડે નહીં. તો ઓલો દીવો જગતો તો દીવો હાથમાં લઈને આખા ઘરમાં અડધી કલાક આટા માર્યા. બાકસ જડી જાય તો બીડી પીવું, બાકસ જડી જાય. છેલ્લે બાકસ ન જડી, દીવાને ફૂંક મારીને હુઈ ગયા. દીવામ ન જગવી લેવાય, પણ ટાણે ઓહાણ આવવું જોઈએ ને. પાછું મુદ્દો ઓહાણનો છે. જો ટાણે કોઈ પણ વસ્તુનું દેવામાં ટાણે વહાણ આવી જાય, પછી ઘણાને સમય હોય તો વિચાર ન હોય, ને વિચાર હોય ત્યારે સમય ન હોય. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. એનો છેલ્લે એક પ્રસંગ મારે કેવો છે, પણ હજી તો આ શરૂઆત હાલે છે. પણ હું કહીશ તમને, ટાણું હાચવી લીધું એક વખત. ટાણે ભગતબાપનો દુઓ છે, ટાણે જો વિવાહ તણે રટે બ્રાહ્મણ રામ, તોય નારાયણનું નામ તોય કડવું લાગે કાગડા. વિવાહને ટાણે માંડવામાં ગોરદાદા કરવા માટે બોલો ભાઈ રામ, બોલો ભાઈ રામ, બોલો ભાઈ રામ, તો ભૂંડું લાગે કે નહીં? કે આ શું દાદા કરે છે? ટાણાની જ કિંમત છે, સમયની જ કિંમત છે. હું અહીંયા અત્યારે બોલું છું સારું લાગે, કથા પૂરી થઈ જાય પછી બપોરે અહીંયા આવીને મંડપાળા જે બધું ઉપાડી ન ગયા હોય, અને બપોરે 1:30 વાગે જાય માં હું ગાડાડ ઓકે લે ગઢવીને પ્રોગ્રામમાં આવ્યા તેથી કાંઈ નહોતું. આ ગમે પછી કઈક થઈ ગયું બિચારા, લે ગાંડા થઈ ગયા. લ્યો જે તાણાની કિંમત છે, એટલે તાણા જેને હાંચવી લીધા, જે હારો સમય આવ્યો ત્યારે જે આપી દીધું, એની વાતો જગતના ચોકમાં રહીએ. જો છોકરાઓ કેટલા ભાગ્યશાળી છે અત્યારે, આ ડટા રૂપિયાના લઈને ફરે. અમે આવડા હતા 10 ની નોટ કોઈ દી જોઈ નહીં હો. તો છોકરા હાસી વાત ને. હા ભાઈ કેવી મોજ આવે, કેવો પડકારો આવે. છોકરામાં કેવું હોય દાદા ખબર? બાળક જન્મે દીકરો નાનો હોય ને, એટલે મમ્મી એમ કે મારા જેવો જ છે, મારી જ અણહાર છે. ત્યાં પછી એનો બાપ કે હવે જા નહીં, મારા જેવો છે. આમ કાયદેસર મારો નાક મારા જેવું, ફલાણું ગાલ હાથે મારા જેવો છે. ઈ કે મામા જેવો. આ મને એમ છે કે અમારું લાંબુ નહીં હાલવા દે, આ પ્રોગ્રામ કરવાનો 5 વર્ષમાં. કોનો દીકરો છે? કોનો? કાજલબેન નો. તો પછી કાંઈ ઘટે જ નહીં. ખમા કાજલબેન ને, મારી માં તમને ખમા. વાહ લઈ લેશું. આ લડું કાજલબેન આવ્યા છે.
વાહ કાજલ બેન વાહ. હું તો હજી કહેવાના તો તને ટીચર બેન ભણાવતા લાગે તા તો મુદ્દો જ આવી ગયો. સરસ 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 બા. હે હા હા બરોબર છે બરોબર છે. આ છોકરાઓ હવે ઘડીક રહી જાઓ, હું આગળ ગાવ તો અહીં લઈ લેજો હો. હા તો એનો એમાં એને મારે એકલાને મળવું તો જો હે. હવે એક જગ્યાએ અમારે જમવાનું હતું તો આવો તોફાની છોકરો અમારી હારે જમવા બેસી ગયો. તો ઓલો શીરો બહુ સારો હતો ગરમ ગરમ. તો હજી હું ઠારું ઠારું ખાતા તો એ ઉલાળી જાય. આપણે એમ થાય ને રીજરી ખાઈએ આપણે, જરીક બે કોળિયા ખાવ તો ઉલાળી ગયો. કે એને મહેમાન ભેગી જ એકચ્યુઅલી જમવાની ટેવ છે. ગરધણીએ એવું કહી દીધું. પછી તો આપણે ફરિયાદ ક્યાં કરવી. માંડ્યો ઉલાળવા માંડ્યો એટલે બે વાર ને ત્રીજી વાર હીરો આવ્યો ને તો મેમાં ગરધણી ધ્યાન નહોતી. મેં એનો હાથ લઈને એમાં બોળ દીધો. પછી તો હું મેં કીધું તું ઉતાવળો બહુ, હું તને ઠારીને ખવડાવત. પછી તો અમે ત્યાં રહ્યા ત્યાં સુધી ડોળા કાઢતો તો સેટો બેઠો બેઠો. આવું કઈ હોય નહીં હો. પણ છોકરો નાનો હોય તો માં કે મારા જેવો લાગે, બાપ કે મારા જેવો લાગે, મામો કે મોહાળ માથે ગયો હરખું જો મારા જેવો છે. વળી પાછા દાદા કે સાનું મને બેહો બધાય મારા જેવો છે. તો દાદી પાસે કે ખબર જ નથી હાવ મારા જેવો છે. આ બધા હમામાં દાદા ખેંચા ખેંચ કરે મારા જેવો. ઈનો ઈ 22 વર્ષનો થાય, 20-22 વર્ષનો. અને મોવાની ડુંગળી બગડે એમ બગડે. અને ફરિયાદું મંડે ગામમાંથી આવવા ને આખું ગામ કે આ છોકરો તો બહુ કરીને આમ ને તેમ ને બધું મંડે થવા. પછી ઈના આખું ઘર ને હગાવાલા શું કે ખબર કેના જેવો થયો ઈ નથી ખબર પડતી. આ લે તમે કેતા હતા કે આના જેવો લાગે મારા, ઈના ઈ ફરી જાય ઈ કે કેના જેવો થયો. લે આ સમાજ છે, દુનિયા નહીં દોનિયા. અમે કે ના અમે કે બહુ મીઠા થાવ પી જાય, કડવા થાવ થૂકી નાખે, ખોવાઈ જાત ગોતવા નીકળે, હામા મળો ધક્કા મારે. ઈ દુનિયા છે, એમાં આપણે રહેવાનું છે ભાઈ. હા પણ એમાંથી જે આર પાર ઉતરી ગયા કહેવાનો અર્થ મારો એ છે. એને મજા આવી. કેનો દીકરો તો કે કાજલ બેન નો. સાચી વાત સાચી વાત. તું અમારે ભેળો આવતો રહીજો. હા મારું ઘર તારે મારી જરૂર છે કે ઘરની? બાલ છે વિરોધ એવું કઈક સવૈયામાં છે દાદા છે ને કે બાળક આમ બહુ ન છોડું ન કરી પછી ગાળ દે તો સહન કરવી પડે. જો ઈ હાસી વાત એટલે સમજી જાવ. બાલ વિરોધ બળે સો ખ્યાલ એવું કઈક સેવૈયો છે યાદ. એટલે એના હું તત ન બાંધવી લાંબી નકર પછી